હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગુપ્તા સર એજ્યુકેશન। તો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4ના પ્રશ્ન 2 પર જવાના છીએ। તો પ્રશ્ન 2 માં આપણી પાસે અહીંયા ટોટલ 4 દાખલાઓ છે, બરાબર। અને ચારે 4 દાખલાઓ જે છે આપણે એક પછી એક વિડીયોમાં જોશું, બરાબર। બધા જ દાખલાઓ આપણે જે ચારે 4 છે એક જ વિડીયોમાં નહીં જોશું, બરાબર। તો શરૂઆત કરીએ પહેલા દાખલાથી। તો પહેલા તો રકમમાં શું આપેલું છે, ક્વેશ્ચન 2 માં લખ્યું છે કે નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો। વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન આપજો, જ્યારે એક્ઝામમાં આપણને ક્વેશ્ચન પૂછાય છે ને ત્યારે માત્ર દ્વિઘાત સમીકરણ સ્વરૂપે નથી પૂછાતું, ત્યાં આપણને એનો ઉકેલ બી માંગે છે। એટલે આપણે અહીંયા જે ક્વેશ્ચન છે પૂરેપૂરું સોલ્વ કરશું। તો ક્વેશ્ચનમાં સમજો શું આપેલું છે, લખ્યું છે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે, તેની લંબાઈ કેમ આપેલી છે, મીટરમાં। સેમ વસ્તુ પહોળાઈ કેમ છે, મીટરમાં। તો લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે। આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે। તો લંબાઈ અને પહોળાઈ આપણે બંને મેળવવાનું છે, વ્યવસ્થિત ધ્યાનથી સમજજો। પણ ધારવું કઈ રીતે એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। અને બીજી વસ્તુ તમને એ જણાવ્યો કે આમાં માત્ર એક જ ચલનો આપણે ઉપયોગ કરવાનો છે। તો અહીંયા એક્સ અને વાય આ બંને ચલનો ઉપયોગ નથી કરવાનો। તો એક ચલથી દાખલો કેમ થશે એ આપણે જોઈએ। ચાલો, તો અહીંયા તમને શું લખ્યું છે કે લંબાઈ એ પહોળાઈના બમણાથી, તો હંમેશા યાદ રાખવું જેનાથી જેના કરતા લખ્યું હોય ને એને આપણે ધારવાનું। તો કોનાથી લખ્યું છે, તો પહોળાઈના બમણાથી। તો પહોળાઈને આપણે ધારી લઈશું કે ધારો કે લંબચોરસ જમીનની પહોળાઈ બરાબર x મીટર, બરાબર। શું કર્યું આપણે અહીંયા, પહોળાઈને x મીટર ધારી લીધું। તો લંબાઈ કેટલી થશે, માટે લંબાઈ બરાબર, ચાલો લંબાઈ શું લખ્યું છે, પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે। તો પહોળાઈ હતું x, એના બમણા કરું તો 2x, તો 2x થશે પ્લસ 1 મીટર, બરાબર। એના કરતા કેવું છે, બમણાથી 1 મીટર વધુ છે। વધુ લખ્યું હોય તો કમ્પલસરી પ્લસ કરવાનું અને ઓછું લખ્યું હોય તો માઇનસ કરવાનું। ચાલો, હવે આટલું કામ પતી ગયું। હવે આપણને બીજું શું આપેલું છે, તો લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપેલું છે 528 મીટર સ્ક્વેર। તો એનો ઉપયોગ કરીએ। ચાલો, તો લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ કેટલું છે આપણી પાસે અહીંયા, તો 528 મીટર સ્ક્વેર છે। ઓકે, તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર હોવું પડે, બધાને ખબર હશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર। શું આવે, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર કેટલું છે, 528 મીટર સ્ક્વેર। ચાલો, લંબાઈ કેટલી છે, 2x + 1 અને પહોળાઈ કેટલી છે, x। તો એ લખશું માટે કૌંસમાં લખશું 2x + 1 ગુણ્યા શું છે, x બરાબર 528। શું કરશું, અહીંયા ગુણાકારમાં છે તો અંદર ગુણી લઈએ આપણે। તો 2x ગુણ્યા x કેટલા આવશે, 2x નો સ્ક્વેર પ્લસ 1 ગુણ્યા x એટલે x બરાબર 528। હવે શું કરીએ, 528 ને લઈ આવીએ આ સાઈડ, બરાબર। તો માટે 2x સ્ક્વેર પ્લસ x માઇનસ 528 બરાબર શું આવશે, 0। તો જરા ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મળ્યું છે ને આપણને એ શું મળ્યું, એક સિમ્પલ બહુપદી જે આપણે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા છે ને એ જ વસ્તુ મળ્યું છે, બરાબર। એ બહુપદીમાં આપણે જેમ અવયવ પાડતા હતા એ જ રીતે આ સમીકરણનું પણ તમારે શું કરવાનું છે, અવયવીકરણ કરવાનું છે, એ જ કામ કરવાનું છે અને એ જ રીતે આપણે x ની કિંમત મેળવવાની છે। તો શું કરશું, સૌથી પહેલા 528 અને 2 નો ગુણાકાર કરશું। એક વસ્તુ હજી તમને કહી દઉં, આપણને રકમમાં આટલું જ પૂછેલું છે કે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો। તો અહીંયા આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું છે, બરાબર। પણ આપણે શું કરશું, ઉકેલ પણ મેળવશું, x ની કિંમત લાવશું અને પહોળાઈ અને લંબાઈ બંને મેળવશું, કેમ કે એક્ઝામમાં તો આ જ પૂછવાનું છે, ખાલી આટલું જ પૂછવાનું। તો ચાલો 528 ગુણ્યા 2 કરીએ તો 528 દુ કેટલા થાય, 1056। તો 1056 ના એવા ભાગ પાડો કે એક આવે। ચાલો જોઈએ, અહીંયા 1056 છે, એના ભાગ પાડીએ, બરાબર। તો કયા ભાગ પડશે એ જરા જોઈએ। તો સૌથી પહેલા અહીંયા 2 થી ભાગ ચાલશે, 528 દુ 1056। ત્યાર પછી આપણે હજી 2 થી ભાગ ચાલશે, કેમ કે એકમનો અંક શું છે, અહીંયા 8 છે। તો અહીંયા આવશે 2 દુ 4, કેટલા વધ્યા, 1, 2 છંગ 12,
પછી કેટલા આવ્યા અહીંયા 2 ચોક 8, 132 દુ 264, તો 2 ગુણ્યા 132, બરાબર. જેટલું શોર્ટમાં આવડતું એ કરવાનું. પછી અહીંયા 66 દુ 132, તો 66, પછી 2 ગુણ્યા 33, 3 ગુણ્યા 11 અને 11 એકા 11. ચાલો, એવી કઈ બે સંખ્યા છે કે જેનું અહીંયા જોઈ શકો છો શું આપ્યું છે, બાદબાકી કરવાથી આપણને ક્રિયા બતાવે છે અને મોટી સંખ્યાની નિશાની બતાવે છે. તો એવી બે કઈ સંખ્યાનું આપણે બાદબાકી કરવાથી શું લાવી શકીએ છીએ, 1 એટલે કે x લાવી શકીએ. તો જરા અહીંયા જો, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, અને અહીંયા દેખાય છે 11 33, તો અહીંયા 33 છે અને અહીંયા 32 છે. તો 33 માંથી 32 જાય તો કેટલા આવે, 1 આવશે. તો આપણો જવાબ અહીંયા મળી ગયો છે. તો 1056 ના ભાગ શું પડશે, તો 1056 જે છે એના ભાગ આવશે 33 અને 32. પણ મોટી સંખ્યા શેમાં છે તમે જોઈ શકો છો, મોટી સંખ્યા પ્લસમાં હોવી પડે અને નાની સંખ્યા માઇનસમાં, તો આપણને જવાબ +1 મળે, બરાબર. તો આપણે અહીંયા લખી દઈએ ડાયરેક્ટ. તો માટે 2x નો વર્ગ પ્લસ 33x માઇનસ 32x માઇનસ 528 બરાબર 0. હવે આપણે શું કરવાનું છે, આ બંનેમાંથી કોમન કાઢવાનું છે અને આ બંનેમાંથી કોમન કાઢવાનું છે, બરાબર. તો ચાલો આપણે પહેલા તો જોઈ લો કે બંનેમાં કોમન શું નીકળશે, શું લાગે છે, માત્ર x દેખાય છે ને, તો x ને કોમન કાઢીએ આપણે, બરાબર. માટે જો તમે x ને કોમન કાઢો તો શું વધશે એ પણ આપણને ખબર હોવું પડે. તો x ને કોમન કાઢો તો 2x પ્લસ કેટલા આવશે અહીંયા 33, બરાબર 33. અને સેમ વસ્તુ મેં તમને શીખવાડ્યું છે કે તમે જ્યારે આ કૌંસમાં મળી ગયું છે ને એ બેઠું તમે ત્યાં મૂકી દો તો 2x પ્લસ 33 અહીંયા બી આવશે. તો 2x પ્લસ 33 બરાબર અહીંયા કરી નાખો 0, ને વચ્ચે શું લખશું જરા જો, 2x પ્લસ 33 લખ્યું, અહીંયા 32 છે ને અહીંયા 2 છે, તો કેટલા દુ 32 થાય, તો 16 દુ 32. અહીંયા માઇનસ છે તો લખશું આપણે -16, બરાબર. અહીંયા આવશે -16. તો આપણો સિમ્પલ દાખલો આરામથી પૂરો થઈ જાય. હવે શું કરવાનું છે, તો જે કૌંસમાં 2 વાર દેખાય છે એને સિમ્પલ એકવાર લખો, તો 2x પ્લસ 33, અને જે કૌંસની બહાર છે એને એકવાર લખો x -16 બરાબર 0. ચાલો હવે શું કરશો, બંનેને સ્ટેપ બાય સ્ટેપ. તો 2x પ્લસ 33 બરાબર 0 અને x -16 બરાબર 0. ઓકે, માટે x બરાબર કેટલા આવશે અહીંયા -33/2. શું આપણે લંબાઈ અને પહોળાઈ માઇનસમાં મળે કોઈ દિવસ, માપ માઇનસમાં આવે નહીં ને, તો આ શું છે જે શક્ય નથી, તો માટે એ શું આવશે, માટે x બરાબર 16. તો આપણો જવાબ જે +16 આવ્યું એ જ આપણો આન્સર છે. ઓકે, તો આન્સર જ્યારે બી મળે તો છેલ્લે લખવાનું જવાબમાં. ઓકે, તો જવાબમાં શું લખશું આપણે, આમ લંબચોરસ જમીનની પહોળાઈ, તો પહોળાઈ કેટલી આવશે અહીંયા, તો ભાઈ અહીંયા આપણે પહોળાઈને x ધારી છે તો પહોળાઈ આવશે 16 મીટર અને લંબાઈ બરાબર, ચલો લંબાઈ કેટલી છે અહીંયા, તો 2x પ્લસ 1, તો 2 ગુણ્યા 16 પ્લસ 1, તો 16 દુ 32 પ્લસ 1 એટલે કેટલા આવશે 33 મીટર, બરાબર. તો લંબાઈ પણ મળી ગઈ અને પહોળાઈ પણ મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો એકવાર દાખલો વ્યવસ્થિત ધ્યાનથી જોઈ લો, જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને તમે એને ધ્યાનથી જોઈ શકો અને શીખી શકો, બરાબર. આઈ થિંક વિડીયો તમને બધાને ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર ખાસ કરીને કરી દેજો. અને આ જ રીતે હજી આગળના દાખલા બાકી છે, તો આપણે બાકીના વિડીયો જોવા માટે તમે વિડીયોને ખાસ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આપણે અહીંયા વિરામ લઈએ. જય હિન્દ, જય ભારત.